નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। અત્યારે હાલ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ। રૂપાલાજી હવે દેર આए दुरुस्त आए, કેમ એ તો આપને ખ્યાલ આવી જ ગયો હશે, કારણ કે રૂપાલા મોટી મોટી વાતો કરતા જોવા મળ્યા હતા ચૂંટણી સમયે, પરંતુ એક વખત મોઢું દેખાડી અને રાજકોટની ઘટનામાં તેઓ સીધા પશ્ચિમ બંગાળ પહોંચી ગયા હતા અને જ્યારે સોશિયલ મીડિયા પર તેમનો વિરોધ થયો ત્યારે હવે સિવિલ હોસ્પિટલ તેઓ પહોંચ્યા છે। હવે જે ઘટનાના 72 કલાક બાદ રૂપાલા દેખાયા છે, કદાચ એમને થતું હશે કે તેમનો ચહેરો જોયા વગર જે પરિવારજનોએ પોતાના વાલસોયા સ્વજનોને ગુમાવ્યા છે એમને શાંતિ અથવા તો સાંત્વના નહીં મળ્યા ને એ વિચારીને તેઓ આવ્યા હશે। સોશિયલ મીડિયામાં ભારે વિરોધ બાદ ફોટા ટ્વિટર એકાઉન્ટ પરથી તેઓએ હટાવ્યા હતા। તેઓ પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા, પરંતુ જે રીતે લોકોએ તેમને ટ્રોલ કર્યા ત્યારે તેઓએ તે ફોટા હટાવ્યા છે અને હવે તેમને બ્રહ્મજ્ઞાન થયું છે ત્યારે તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા છે। અગ્નિકાંડમાં મૃતકોને શ્રદ્ધાંજલિ કે સાંત્વના આપવા માટે રૂપાલા પહોંચ્યા છે કે પછી પોતાને લઈ અને જે વિવાદ થયો છે તે ખાળવા માટે પહોંચ્યા છે તે તો હવે રૂપાલા જ જાણે। ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરતા જોવા મળ્યા હતા રૂપાલા અને તેને લઈ અને લોકોએ તેમની ભારે ટીકા કરી હતી। લાપતા વ્યક્તિઓના પરિવારજનોની ધીરજ અહીંયા ખૂટી રહી છે, પરંતુ અહીંયા ખુરશી વાંચુક જે નેતાઓ છે તે હજી પણ ચૂંટણી પ્રચારમાંથી ઊંચા નથી આવતા। જ્યારે રાજકોટમાં આટલી મોટી ઘટના બની હોય અને રાજકોટમાં જ રૂપાલા ન હોય અથવા તો રાજકોટના રૂપાલા રાજકોટની જનતાની વાહરે ના હોય તો પછી એ વાયદા વચનો એ માત્ર ફાકા ફોજદારી હતી તેવું હવે જનતા પણ સમજી ગઈ છે। આમ તો ઘણી મોટી મોટી વાતો કરતા રૂપાલા ચૂંટણી પ્રચાર વખતે જોવા મળ્યા હતા। પોતે રાજકોટના છે, રાજકોટની જનતાએ વધાવી લેવા જોઈએ આવા તો અનેક નિવેદનો તેઓએ આપ્યા છે, પરંતુ હજી તો પરિણામ પણ નથી આવ્યું। એ પહેલા જે તમામ વાયદા વચનો ખોટા હતા તેવો ભરોસો તેમણે પોતે જ જનતાને અપાવી દીધો છે। રાજકોટમાં આટલી મોટી ઘટના બને છે, 28 લોકો જીવતા આગમાં ભૂંજાઈ જાય છે અને ત્યારે તેઓ ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત જોવા મળે છે અને તેઓ પશ્ચિમ બંગાળ પહોંચી જાય છે અને જોવાની વાત તો એ છે કે શરમ તો જરા પણ નથી રહી, કારણ કે તેઓએ પોતે જ આ ફોટા સોશિયલ મીડિયા પર મૂક્યા અને પોતે જ જાહેરાત કરી કે તેઓ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે, પરંતુ આ જનતા છે સાહેબ તે બધું જ જાણે છે। જનતાએ જ્યારે તેમના વિરોધમાં કહી શકાય કે કમેન્ટ કરવાનું શરૂ કર્યું, તેમનો વિરોધ કરવાનો શરૂ કર્યો ત્યારે તેઓએ સમજી ગયા કે તેમનાથી મોટી ભૂલ થઈ ગઈ છે અને તાત્કાલિક ધોરણે તેઓએ સોશિયલ મીડિયા પરથી ફોટા બંધ કરી દીધા। તો રાજકોટમાં વચનોની લાહણી કરતા દ્રશ્યો છે તે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો। બીજા ગેમ ઝોનના અગ્નિકાંડના દ્રશ્યો અને બંગાળમાં ચૂંટણી પ્રચાર કરતા રૂપાલા। રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર રહેલા પરસોત્તમ રૂપાલા આખરે રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા। જો કે રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડના 3 દિવસ બાદ હજુ પરિવારજનોને મૃતદેહ નથી મળ્યા। અગ્નિકાંડ સામે તંત્રનો આક્રોશ યથાવત છે, ત્યારે રૂપાલા તો પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત જોવા મળ્યા। એક તરફ રાજકોટમાં અનેક પરિવારના ઘરેથી અર્થી ઉઠી રહી હતી અને તે જ સમય દરમિયાન રૂપાલા ચૂંટણી પ્રચારમાં ઘરે ઘરે જઈ અને મત માંગતા થાકતા ન હતા। તેઓ અગ્નિકાંડના 3 દિવસ સુધી પરિવારને સાંત્વના આપવા ન પહોંચતા અનેક સવાલ ઉઠ્યા હતા અને સોશિયલ મીડિયામાં રૂપાલાની સામે રોષ જોવા મળ્યો। એટલું જ નહીં, 3 દિવસ થવા છતાં જેમને પોતાના પરિવારના મૃતદેહ મળ્યા નથી તે પરિવારજનોની ધીરજ પણ હવે ખૂટી ગઈ છે અને રૂપાલા સામે રોષ પણ તેઓ ઠાલવી રહ્યા છે। રાજકોટમાં રૂપાલા સામે રોષ બાદ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલી તસવીરો ડિલીટ કરવી પડી હતી। તો આમ તો જ્યારે રૂપાલાનો કહી શકાય વિવાદ થયો હતો ક્ષત્રિય સમાજને લઈ અને તેઓએ જ્યારે ટીકા ટિપ્પણી કરી હતી ત્યારે એક રીતે તેઓએ રીતસરનું શક્તિ પ્રદર્શન કર્યું હતું અને લોકો તેમની સાથે છે, અન્ય સમાજો તેમની સાથે છે તેવી કહી શકાય કે એક રીતની રજૂઆત તેમના તરફથી કરવામાં આવી હતી અને લોકોએ તેમને સપોર્ટ પણ કર્યો હતો। પરંતુ હવે જ્યારે રાજકોટને તેમની જરૂર છે, રાજકોટના લોકોને તેમની જરૂર છે, જ્યારે રાજકોટના લોકોએ પોતાના વાલસોયા સ્વજનો ગુમાવ્યા છે, ત્યારે રૂપાલા એક વખત મીડિયા સામે આવે છે અને પોતાની પ્રતિક્રિયા આપે છે અને ત્યાર પછી ગુમ થઈ જાય છે। તેઓ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બની જાય છે અને શરમ કરો સાહેબ, તમે ચૂંટણી પ્રચારમાં જાઓ છો, એ ફોટા સોશિયલ મીડિયા પર મૂકો છો,
લોકો તેનો વિરોધ કરે છે અને ત્યાર પછી એમને એકાએક એવું થાય છે કે આ તો સાલું મેં ખોટું કરી દીધું, એટલે ત્યાર પછી તે ફોટા ડિલીટ કરી દેવામાં આવે છે. પરંતુ રૂપાલાજી, તમને શરમ નથી આવતી? જ્યારે આટલી મોટી ઘટના રાજકોટમાં બને છે ત્યારે તમે માત્ર એકવાર મીડિયા સામે આવી અને મોટી વાતો કરી અને ત્યાંથી જતા રહો છો અને પછી હવે બ્રહ્મ જ્ઞાન થયું એટલે તમે સિવિલમાં પહોંચ્યા છો. તો આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ. અમારા સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે અને ન્યૂઝ રૂમથી સંવાદદાતા અનિલ અમારી સાથે જોડાઈ ગયા છે. ધવલ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશું. ધવલ, શું આ રૂપાલા બધાને મૂર્ખા સમજે છે? પહેલા મીડિયા સામે આવે છે, થોડી ઘણી વાતો કરે છે, ત્યાર પછી ગાયબ થઈ જાય છે, પશ્ચિમ બંગાળ જાય છે, ફોટા મૂકે છે, વિરોધ થાય છે, ફોટા ડિલીટ થાય છે અને હવે તેઓ રાજકોટ સિવિલ પહોંચે છે, કારણ કે તેમના નિવેદનો વગર તો કદાચ જનતાને સાંત્વના મળવાની જ ન હતી. ચોક્કસથી ધ્વનિ, તમે જે શબ્દ વાપર્યો તે 100% સાચો કહી શકાય કે નેતાઓ છે તે પ્રજાને મૂર્ખ સમજતી હોય તે રીતનું વર્તન કરવામાં આવે છે. પરસોત્તમ રૂપાલા જ્યારે રાજકોટમાં લોકસભાના ઉમેદવાર હતા તે સમયે ઘણા આટાફેરા, આશીર્વાદ, સમાજની માફી માંગુ છું, આ સમાજ સાથે હું છું, આ સમાજ મારી સાથે ઊભો છે, તમામે તમામ વચનો કર્યા, તમામે તમામ વાતો કરી, ચૂંટણી પ્રચાર કર્યો, ખોબલે પ્રજા પાસેથી મત પણ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ અત્યારે એ જ રાજકોટની પ્રજાને તે જ પરસોત્તમ રૂપાલાની જરૂર છે, ત્યારે પરસોત્તમ રૂપાલા એ રાજકોટની પ્રજા સાથે નથી ઉભા રહેલા જોવા મળતા. જે સમયે આગ લાગી તે સમયે બીજા દિવસે પરસોત્તમ રૂપાલાએ પોતાના દર્શન આપ્યા હતા. એમ્સ હોસ્પિટલ ખાતે પોતાના દર્શન આપ્યા, અધિકારીઓ સાથે વાત કરી. સાહેબ, અધિકારી તો પોતાનું કામ કરશે, પરંતુ તમારે પ્રજા સાથે ઊભું રહેવાનું છે. પ્રજાએ તમને નેતા બનાવે છે, અધિકારીએ નેતા નથી બનાવ્યા તમને. પછી તો તે ચૂંટણી પ્રચાર માટે પશ્ચિમ બંગાળ જતા રહે ને સોશિયલ મીડિયાની અંદર ફોટા મૂકે છે કે હું મારા પક્ષ માટે પ્રચાર કરું છું. સાહેબ, પ્રચાર પછી કરજો. અત્યારે રાજકોટની જનતા રોઈ રહી છે. 60 કલાકથી પરિવારને પોતાના સ્વજનના મૃતદેહ નથી મળી રહ્યા. શું કરી રહ્યા છો આપ નેતા તરીકે? શું કરશો સંસદમાં બેસીને? આપ તો મંત્રી પદનો હવાલો સંભાળી રહ્યા છો. અત્યારે તમે સિવિલ હોસ્પિટલ આવ્યા, તમારે કાલે ફોટા મૂક્યા, પ્રજાએ ખૂબ જ ટીકા કર્યા બાદ તમે પાછા રાજકોટમાં આવી રહ્યા છો. સિવિલ હોસ્પિટલ પહોંચો છો, અધિકારી સાથે વાત કરશો. સાહેબ, અધિકારી સાથે વાત પછી કરજો, પહેલા પરિવારજનને મળવા તો પહોંચો. પરિવારજનનું જે રુદન છે તે તો સાંભળી જુઓ તમે કઈ રીતની વાત પરિવારજન અત્યારે કરી રહ્યું છે. તમે પરિવારની વેદના સાંભળવાના બદલે અધિકારી સાથે બેઠકો કરશો, કલેક્ટર ઓફિસ ખાતે બેઠક કરી આની અધ્યક્ષતામાં બેઠકો જઈએ. સાહેબ, બેઠકો કરવાથી નિવેડો નથી આવતો. તમે કડક કાર્યવાહી કરશો ત્યારે નિવેડો આવશે. તે પણ અત્યારે પ્રજા જાણી ગઈ છે. પ્રજા પણ કહી રહી છે કે અનેક ઘટનાઓ ગુજરાતમાં બની છે, પરંતુ હજી સુધી કોઈ ઘટનાનું નિરાકરણ નથી આવ્યું. કોઈ દોષિતોને ફાંસીની સજા કે આજીવન કેદની સજા નથી થઈ. દોષિતો જામીન ઉપર બહાર ફરી રહ્યા છે. જી, ચોક્કસથી પરસોત્તમ રૂપાલા પણ આ રીતના અત્યારે હાલ રાજકોટની જે સિવિલ હોસ્પિટલ છે તે ખાતે આવી પહોંચ્યા છે. અને બીજી બાજુ મને અત્યારે હાલ એક વાત યાદ આવી રહી છે કે જે સમયે ચૂંટણી પ્રચાર માટે સૌરાષ્ટ્રની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા હતા, ત્યારે નરેન્દ્ર મોદી પણ એમ કહેતા હતા કે રાજકોટે મને ઘણું બધું આપ્યું, રાજકોટે મને પ્રથમવાર ધારાસભ્ય બનાવ્યો હતો. સાહેબ, તે જ રાજકોટને આજે તમારી જરૂર છે. તે જ રાજકોટ અત્યારે મદદની માંગ કરી રહ્યું છે. તે જ પરિવાર અત્યારે મદદ માંગી રહ્યો છે, જેને તમને ખોબલે મત આપીને તમને અત્યારે વડાપ્રધાન સુધી પહોંચાડ્યા છે. તે રાજકોટની પ્રજા અત્યારે માંગી રહી છે, તમને યોગ્ય ન્યાય મળે. તમે 100% વડાપ્રધાન તરીકે તમે ગુજરાતના મુખ્યમંત્રી સાથે પણ વાત કરી હશે, અધિકારીઓ સાથે પણ વાત કરી હશે, આ ઘટનાને લઈને સમીક્ષા કરવા પણ કહ્યું હશે. જે અધિકારીઓ પર પગલાં લેવાય છે તે 100% પગલાં પણ લીધા હશે. પરંતુ ક્યાંક ને ક્યાંક જીએસટીવી પણ અપીલ કરી રહ્યું છે અને પરિવારજન પણ અપીલ કરી રહ્યું છે કે જે મૃતક પરિવારોજનો છે તેમને યોગ્ય ન્યાય મળે તેની આશા સાથે બેઠા છે. તે લોકો દર વખતની જેમ જે છટકબારીઓ, કાયદાની છટકબારીઓમાંથી જે આરોપીઓ છટકી જાય છે, જામીન ઉપર બહાર આવી જાય છે, તે આરોપીઓ ના નીકળે તેની પણ માંગ પરિવારજન કરી રહ્યું છે. અને પરસોત્તમ રૂપાલા પ્રચાર કરતા હતા, પ્રચાર કરતા અચાનક કેમ રાજકોટ યાદ આવી ગયું? કેમ તેમની ટીકાઓ સોશિયલ મીડિયા ઉપર થવા લાગી એટલે રાજકોટ યાદ આવ્યું? પોતાનો મત વિસ્તાર છે એટલે યાદ આવી ગયો કે ભાઈ અહીંયાથી તો મત માંગવા નીકળ્યો હતો, અત્યારે જે લોકોએ મત આપ્યા તો એ લોકોને મારી જરૂર છે તો જઈએ. એટલે અત્યારે હાલ રૂપાલા તો આવે છે. હવે જોઈએ રૂપાલા કેટલા દિવસ રાજકોટમાં રહે છે અને પરિવારને મળે છે કે નહીં તે ધ્વનિ. જી બિલકુલ ધવલ, એહસાન કર્યું હોય એવો અનુભવ કરાવી રહ્યા છે રૂપાલા, કારણ કે તેઓ ચૂંટણી પ્રચાર મૂકીને આવ્યા છે. અનિલજી, આપની પાસે આવવા માંગીએ, શું લાગે છે આ નેતાઓએ વારા કાઢ્યા હશે? એક દિવસ સીએમ જાય, પછી ગૃહ રાજ્યમંત્રી જાય, હવે રૂપાલા પોતે જાય, એટલે શું આમ વારા કાઢીને તેઓ પહોંચી રહ્યા છે જે પણ પીડિતો છે તેમની ખબર અંતર પૂછવા માટે? ધ્વનિ, બિલકુલ તમારી પણ વાત સાચી છે. ધવલે જે વાત કરી એ બિલકુલ
100% સાચી છે. પણ હું એમાં એક વસ્તુ વધારાની એ વાતે ઉમેરીશ કે અત્યારે ટ્વિટર ઉપર જુઓ, ફેસબુક ઉપર જુઓ, હું મોદીનો પરિવાર એક ચાલે છે. એક દેશ આપણો હતો જ્યારે આપણે વસુધૈવ કુટુંબકમ કહેતા હતા આપણે, પણ હવે આપણે એક નિશ્ચિત પરિવાર બની ગયા છે. ભાજપના તમામ લોકો આ ટ્વિટર હેન્ડલ ઉપર કે એક્સ ઉપર મૂકે છે. વાત એ છે કે તમે એટલે કે મતદાતાઓ જે લોકો બીજેપીને મત આપે છે એ લોકો પરસોત્તમ રૂપાલાને જોઈને મત નથી આપતા, એ લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોઈને મત આપે છે. એ વાત 100% સાચી છે. તમે કોર્પોરેશન ઇલેક્શન, પંચાયત, તાલુકા, ગ્રામ પંચાયત અને રાજકોટમાં પણ તમે જોઈ લો, પરસોત્તમ રૂપાલા પણ એ જ કહેતા હતા કે રાષ્ટ્રવાદ નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવાના છે એટલે મને મત આપો. એટલે અહીંયા રૂપાલાની જગ્યાએ કોઈ ગધેડો બી ઊભો હોત ને તમને કહું તો પણ લોકો એને જ મત આપત. એટલે આમાં હું રૂપાલાનો ભૂલ નથી કાઢતો. તમને કહું, રૂપાલાએ જ્યારે છેલ્લા દિવસ પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે તો કહેતા હતા કે પાર્ટી મને પ્રચાર માટે બીજી જગ્યાએ મૂકશે અને મારે ત્યાં જવાનું છે. હવે છેલ્લા ચરણનું મતદાન છે. તમને કહું બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ એ ક્રુશિયલ સ્ટેટ છે ભાજપ માટે, એટલે સ્વાભાવિક છે તેઓ જાય. પણ માનવતા ત્યારે એવી ગણાય કે જ્યારે જ્યાંથી તમે લડતા હો 4 તારીખે તમારું પરિણામ છે. નો ડાઉટ તમારો વિરોધ હતો, તમારી ભૂલના કારણે તમે માફી માંગી, ન સ્વીકારાઈ, એના કારણે આખા રાજ્યમાં તમામ વસ્તુ થઈ. એનો મતલબ એવું ન થાય કે જે જનતાએ, જે લોકોએ તમને મત આપ્યા છે એ કમસે કમ એ સમજીને મત આપ્યા છે કે વડાપ્રધાન તો ઠીક છે જ્યારે આવશે, પણ પહેલી મદદ જ્યારે પણ કરવાની થશે ત્યારે તમે તેની સાથે ઊભા રહેશો. હંમેશા એવું જ હોય છે. અને હું તમને કહું કે તમામ લોકો માટે આ લપડાક છે કે એમને યાદ રાખવી જોઈએ કે તેઓ વડાપ્રધાનને નથી ચૂંટી રહ્યા, તેઓ માત્ર પોતાના સાંસદને, ધારાસભ્યને, કાઉન્સિલરને, જિલ્લા પંચાયતના ડેલિગેટને, તમામ લોકોને ચૂંટી રહ્યા છે. એ વાત હંમેશા યાદ રાખવી પડશે, કારણ કે એ જ વ્યક્તિ તમને મદદ કરશે. તમારે એની પાસે જ જવું પડશે. તમને વડાપ્રધાન દિલ્હીમાં તમને મદદ નહીં કરે, તમને એ જ વ્યક્તિ મદદ કરશે. આજે તમે કેમ બૂમ પાડી રહ્યા છો કે અહીંયા રૂપાલા નથી આવ્યા? કારણ કે તમે તો મત એના જે પીએમ વડાપ્રધાનને આપ્યું છે, તો પછી તમારે એમને યાદ કરવાની હોય. પણ આ કેવું છે, ગોલ પોસ્ટ બદલવામાં આવી રહ્યું છે. કોઈ વડાપ્રધાનને વગોવે નહીં, એટલા માટે રૂપાલાને વગોવો જેથી વડાપ્રધાન ઉપરથી લોકોનું ધ્યાન ઉતરે. 100% વાત સાચી છે. વડાપ્રધાન પહેલી વખત બાય ઇલેક્શન અહીંયાથી જ લડ્યા હતા. તેઓ જ્યારે 20-22 વર્ષ થયા ત્યારે એની ઉજવણી પણ કરી હતી અને રાજકોટ વાસીનું જ્યારે તેઓ આવ્યા ત્યારે યાદ પણ કર્યું હતું. પણ સવાલ એ જ છે કે લોકોએ હવે સમજવું પડશે કે તેઓ સ્થાનિક લોકોને ચૂંટી રહ્યા છે કે કોઈ નિશ્ચિત વ્યક્તિના નામે ચૂંટી રહ્યા છે કે હું એને આમને મત આપીશ એટલે એને મળશે. પણ તમારે વ્યક્તિગત સારો વ્યક્તિ છે કે ખોટો વ્યક્તિ છે, હવે આ રાજકોટવાસીઓનો પસ્તાવો થઈ રહ્યો છે. હું તમને કહું 100% કે તેઓ ખોટા વ્યક્તિને મત આપ્યા, જો આપ્યા હશે તો, કે એવા વ્યક્તિને મત આપ્યા છે જે એમની દુઃખની ઘડીમાં ઊભો નથી રહેતો, એવા વ્યક્તિને મત આપ્યો છે જ્યારે એટલું મોટું કાંડ થયું માત્ર પોતાનું મોઢું દેખાડીને પાછો જતો રહ્યો. એને એટલી કડસી ન દેખાડી કે મારું રાજકોટ, જ્યારે કહેતા હતા કે મારા રાજકોટવાસીઓ, હું ભલે અમરેલીથી આવ્યો છું પણ મારા લોકો છે, હું અહીંયા જ રહેવાનો છું, પણ જો તે વ્યક્તિ એમની દુઃખના ઘડીમાં સાથ ના રહી શકતો હોય, એવો વ્યક્તિ જે ત્યાંનો એવું કહી શકાય એ દાવો કરતો હોય કે તેઓ ભાવિ સાંસદ છે ત્યાંનો, અત્યારે તેઓ કેન્દ્રમાં મંત્રી છે અને એમનો દાવો છે તેઓ જીતવાના છે, તો સ્વાભાવિક છે તેમને ત્યાં રહેવું જોઈએ. પણ મને નથી લાગતું કે તેમને વિશ્વાસ છે કે તેઓ ત્યાં જીતવાના હશે, એટલા માટે તેઓ રાજકોટવાસીઓને છોડીને જતા રહ્યા. પરેશ ધાનાણી તમે જુઓ, કાલે પણ ઉપસ્થિત, જ્યારથી ઘટના થઈ ત્યારથી ત્યાં તંબુ ટેરા દાણી ત્યાં તૈયાર છે, કોંગ્રેસના પણ લોકો ગયા. આમ તો સરકાર આખી ત્યાં અત્યારે લાગી ગઈ છે કામ. પણ એમાં મૂળ આવા કન્ડિશનમાં જે મેન્ટલી હેલ્થની જરૂર છે, મેન્ટલી હિલિંગની જરૂર હોય છે, એક સંવેદનાની જરૂર હોય છે કે અમારા નેતાઓ, જેને અમારા જનપ્રતિનિધિઓ છે, એ અમારી સાથે ઊભા રહેશે. જ્યારે પણ જરૂર પડશે, જ્યારે પણ કોઈ કન્ફ્યુઝન થશે, જ્યારે પણ કોઈ એવી ઘટના એમને લાગશે કે તંત્ર સપોર્ટ નથી કરી રહ્યું, એવા કન્ડિશનમાં તમારા જનસેવકો તમારી સાથે હોય છે. એવા કન્ડિશનમાં જો રૂપાલા ન ત્યાં હાજર રહ્યા હોય, રૂપાલા ત્યાં ગાયબ થયા હોય અને ટીકા ટિપ્પણી બાદ તેમને આવવું પડ્યું હોય, મતલબ સાફ છે કે એમનામાં અંદરથી જે માનવતા છે, અંદરનો જે હ્યુમનિટી છે, અંદરની જે માનવપણું છે, એ ક્યાંક ને ક્યાંક તેમનું હાસ થયું છે. એ ક્યાંક ને ક્યાંક તેમને જે એ માનવતા ચૂક્યા છે એવું કહી શકાય છે. એટલે આવા લોકોને આપણે ચૂંટી રહ્યા છે, એ રાજકોટવાસીઓને હવે યાદ રાખવું પડશે. અને આ માત્ર રાજકોટવાસીઓને, સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશના લોકોને યાદ રાખવું પડશે કે તમારે વડાપ્રધાનની જરૂર નથી. તમે એના ચહેરા ભલે મત આપો, પણ તમારે સ્થાનિક જે તમારો કાઉન્સિલર, ધારાસભ્ય અને સાંસદ છે, એ તમને સૌથી પહેલા મદદ કરશે. જે નેતાઓની અંદર માનવતા મરી પરવારી છે, એનું એક તાજું ઉદાહરણ અત્યારે હાલ રૂપાલાએ પૂરું પાડ્યું છે. ધવલ, આપની પાસે આવવા માંગીશ. કદાચ ટીકા ટિપ્પણીઓથી રૂપાલા પર
પરત આવ્યા અને પાછા વળ્યા અને તેઓ પાછા હવે સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા, પણ શું હાઈકમાન્ડને પણ એ બુદ્ધિ નહીં પહોંચી હોય કે રાજકોટમાં અત્યારે રૂપાલાની જરૂર છે? કદાચ કશું કરી તો ના લે, પરંતુ જે રીતે અનિલભાઈએ કહ્યું કે મેન્ટલ હિલિંગ માટે પણ જરૂરી હોય છે કે નેતાઓ ત્યાં ઉપસ્થિત હોય, ત્યારે આ બાબત શું હાઈકમાન્ડે પણ ધ્યાને નહીં લીધી હોય? ચોક્કસથી ધ્વનિ, તમે જે પ્રમાણે કહ્યું કે હાઈકમાન્ડને પણ ખબર હશે, કારણ કે વડાપ્રધાન દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું, જેપી નડ્ડા દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું કે ઘટના દુઃખદ છે, આટલી ખરાબ ઘટના બની છે, અમિત શાહ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું, પરંતુ ક્યાંક સ્ટાર પ્રચારકોની યાદીમાં રૂપાલાને નામ સમાવેશ કરવામાં આવ્યો હતો, તેને જ લઈને તે બંગાળના પ્રચારે હતા. તો બીજી વાત મને અત્યારે વાતે ઉડીને આવે છે, ગુજરાતને જેમને એક મુખ્યમંત્રી આપ્યા છે તે રાજકોટથી મુખ્યમંત્રી હતા વિજયભાઈ રૂપાણી, તેઓ પણ અત્યારે હાલ પંજાબના પ્રવાસે છે, પંજાબના પ્રભારી છે, એટલે તેઓ પંજાબમાં બેઠા છે. આટલી મોટી ઘટના બની પણ પોતાનું પ્રભારી પદ ના છોડાયું, આટલી મોટી ઘટના બની, જે જિલ્લામાંથી તમે મુખ્યમંત્રી બન્યા હતા તે જિલ્લાને અત્યારે તમારી જરૂર હતી, તો તમે પૂર્વ મુખ્યમંત્રી તરીકે પણ જિલ્લાની સાથે ઉભા રહેલા ના જોવા મળ્યા. એટલે બીજી બાજુ ક્યાંક ને ક્યાંક ભાજપને પોતાનો ચૂંટણી પ્રચાર છે, જે છેલ્લા તબક્કાનું મતદાન હજી બાકી છે, તેને લઈને પ્રચારમાં જ વ્યસ્ત નેતાઓને રાખવા છે. જે જિલ્લાની અંદર ઘટના બની છે તે જિલ્લાઓમાં નેતાને લાવવામાં કોઈ રસ ના હોય તેવું દેખાઈ રહ્યું છે. એટલે જે પ્રમાણે મારા સહયોગી અનિલે જે પ્રમાણે વાત કરી હતી તે પ્રમાણે ચોક્કસથી તમામ જે પરિવાર છે એ મોદીનો પરિવાર થઈ ગયો છે. જે પહેલાની જે ભાવના હતી કે વસુદેવ કુટુંબકમ, એ હવે ભાવના નથી રહી. એક જ નેતા પાછળ જે નેતાનો પરિવાર છે, નેતાનો પરિવાર છે, તમારી સાથે નહીં ઉભો રહે પરિવાર આવીને, એ નેતાનું કામ હશે તો જ નેતાનો પરિવાર નેતાની સાથે ઉભો રહેશે. આપણે આમ જનતા છીએ, આમ જનતાનો પરિવાર અત્યારે કોણ છે તે નક્કી નથી કરી શકાતું. અને બીજી બાજુ વાત કરવામાં તો જે સત્તા પક્ષના નેતાઓ છે તે આવીને આટાફેરા મારીને જતા રહ્યા, પરંતુ કોંગ્રેસના નેતાઓ હજી સુધી રાજકોટના જે ઉમેદવાર હતા પરેશ ધાનાણી, તે હજી સુધી રાજકોટની અંદર જોવા મળી રહ્યા છે, જે સેવા કાર્યમાં જોડાયેલા જોવા મળી રહ્યા છે, તે પરિવારની મુલાકાતો લઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલની ઘટના બની તે સમયે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા તેઓ. જી ધવલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. અત્યારે હાલ આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી આપણી સાથે જોડાઈ ગયા છે. ઈસુદાનજી, જે ઘટના બની છે, રૂપાલાને લોકો ઈચ્છી રહ્યા હતા કે મૂળ રાજકોટના અને રાજકોટમાં આ સમય રહેશે, પરંતુ તેઓ તો પશ્ચિમ બંગાળ પહોંચી ગયા અને જ્યારે વિરોધ થયો ત્યારે હવે દોડતા પાછા આવ્યા અને સિવિલ પહોંચ્યા. શું પ્રતિક્રિયા આપની? બિલકુલ, ભાજપના દરેક નેતાઓને તમે જો એની થિયરી જોશો અથવા તો ભાજપના નેતાઓની કામગીરી જોશો તો નરેન્દ્ર મોદીના નામે મત માંગવાના, અમને જોઈને નહીં આપો, નરેન્દ્રભાઈને જોઈને આપો. નરેન્દ્રભાઈ તો દરેક જગ્યાએ રહેવાના નથી. તાલુકા પંચાયતનો પ્રમુખ એમ કહે છે કે અમારે નરેન્દ્રભાઈના નામે મત આપજો. હવે નરેન્દ્રભાઈના નામે મત માંગે અને પછી જયારે ઘટનાઓ બને, જયારે રૂપાલાજી રાજકોટથી લડ્યા હતા, પહેલી ફરજ બનતી હતી રાજકોટમાં જયારે ચૂંટણી લડ્યા ત્યારે તમે મોહલે મિટિંગો કરી છે મત જોતા હતા. એટલે પણ જયારે રાજકોટ વાસીઓ ઉપર જયારે પીડા પડી છે, રાજકોટ વાસીઓ ઉપર જયારે દર્દ પડ્યું છે, ત્યારે તમે બધા ભાગી ગયા છો. અને આ માત્ર ભાજપના નેતાઓ આવી રીતે જ નહીં, તો પાછા 12 મહિને દેખાશે તો નહીં, પણ એમની તો સત્તા છે સરપંચ થી લઈને પ્રધાનમંત્રી. તમે જુઓ કે ઈ એમ નહીં કહી શકે કે શું કામ તમે અત્યારે કમિશનરોની બદલી કરી છે, કલેક્ટરોની, પોલીસ કમિશનરોની, તો એ બદલીથી શું થશે? તો બીજે જઈને બેસી જશે. તમે આરોપી બનાવો, તમે ફરિયાદ કરો, તમારે ન્યાય અપાવો, FIR ની જાંચ કરવાની છે, સમિતિ સાથે એને મીટિંગ કરવી જોઈએ. પોતે તો કેન્દ્રીય મંત્રી છે, કેન્દ્રીય મંત્રીના નાતે એમણે બેસવું જોઈએ, એમણે ગૃહમંત્રી સહિતના બધાને સાથે રહીને રિપોર્ટિંગ લેવું જોઈએ. પણ અલ્ટિમેટલી ખાટલે મોટી કોર્ટ છે, મત નરેન્દ્રભાઈના નામે માંગવાના અને પછી આપણે આપણા દીકરાઓ દીકરીઓને હોમી દેવાના. આ એક મોટી દુર્ઘટના છે અને આ એક એવી ઘટના પણ છે સાથે સાથે કે આ લોકોને ત્યાં ઉભવાની વાત આવે લોકોની વચ્ચે કે લોકો માટે સત્તા છે ત્યાંય પણ દેખાતા નથી. જી બિલકુલ ઈસુદાનજી, અત્યારે જ્યારે આપત્તિની ઘડી રાજકોટ માટે છે ત્યારે રૂપાલાનું પાણી તો આપણે જોઈ લીધું, પરંતુ આમ આદમી પાર્ટીના પણ કેટલા નેતાઓ અત્યારે હાલ ત્યાં છે. આમ આદમી પાર્ટીના એક દિવસથી રાત્રે જ અમારા અજીત લોકખીલતીમાંથી અને 40 લોકોની ટીમ બચાવ કામગીરીમાં પહોંચી હતી. સાથે સાથે બીજે દિવસે
ગોપાલ ઇટાલિયા, અમારા ધારાસભ્ય હેમંત ખવા, અમારા વર્કિંગ પ્રેસિડેન્ટ સૌરાષ્ટ્ર મધ્ય ઝોન રાજુભાઈ સોલંકી સહિત આખી ટીમ છે એ પણ ત્યાં પહોંચી હતી. જી ઈસુદાનભાઈ, આપ પોતે ત્યાં ગયા હતા કે કેમ? નહીં, મેં કહ્યું કે મારી જે આખી ટીમો ત્યાં પહોંચી હતી અને ટીમો પહોંચ્યા પછી ટીમોમાં જે રીતે પ્રેસ કોન્ફરન્સ ત્યાં ગોપાલભાઈએ કરી હતી, મેં પણ અહીંયાથી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અને જો વિપક્ષ છે, વિપક્ષનું કામગીરી હૈયાધરણા આપવાની છે. અમારી પાસે કઈ પાવર નથી. અમે કોઈ અધિકારીને એમ નહીં કહી શકીએ કે ભાઈ આની ઉપર એફઆઈઆર કરો, આની ઉપરથી તમે આ કરો. મુખ્યમંત્રી, ગૃહમંત્રી દરેક જગ્યાએ જાય છે, પણ પછી શું થાય છે? ખાતરી આપે ચમરબંધી છોડવામાં નથી આવી, પણ ચમરબંધી પકડાતા જ નથી. જી, તમે મોરબીની ઘટના જોઈ લ્યો. મોરબીની ઘટનામાં પહેલા હું પહોંચ્યો, હું ગોપાલભાઈ પહોંચ્યા હતા. જી જી જી. પછી તરત જ ગૃહમંત્રી, મુખ્યમંત્રી આવ્યા હતા. શું થયું? 135 લોકોના મોત. હરણી કાંડ જુઓ, શું થયું? તમે અહીંયા રાજકોટ તમે તક્ષશિલા કાંડ જુઓ. તક્ષશિલા કાંડ વાળો તો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા છે ન્યાય મેળવવા. તો આ દુઃખદ ઘટના છે. હું એમ કહું છું કે આમાં શાસક વિપક્ષ કરતા પણ જેની જવાબદારી છે, જે મુખ્યમંત્રી, મંત્રીઓ કે જે લોકોને આ સિસ્ટમ ચલાવવાની જે છે એ પેલા દોષિત હોવા જોઈએ. એમણે ખરેખર તો રાજીનામા આપવા, એનાથી ન સંભાળાતું ગુજરાત. જી બિલકુલ, આભાર ઈસુદાનજી અમારી સાથે જોડાવા બદલ અને આપની પ્રતિક્રિયા જણાવવા બદલ. તો અહીંયા તો સ્થિતિ એ જોવા મળી રહી છે રૂપાલા, આપણે જોઈ રહ્યા છીએ કે નેતાઓ એ મતોના લાલચી હોય છે, ત્યારે વર મરો, કન્યા મરો પર ગોળનું તરભાણું ભરો. એવી જ રીતે અહીંયા અમને મત આપો, પછી અમે તમારા કામ કરીએ કે ના કરીએ એ તમારે નહીં જોવાનું, તમારે અમને મત આપી દેવાના. આ જે ઘટના બની છે અને એ પછીની આ જે બધી ઘટનાઓ બની રહી છે ને, એ વધારે ચિંતા ઉપજાવે તેવી ઘટના છે, વધારે દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. કારણ કે જે દેશના નેતાઓ પોતાના વિસ્તારના લોકોની તકલીફ ન સમજી શકે અને જ્યારે તકલીફ આવે ત્યારે સાથે ના ઉભા રહી શકે તેવા નેતાઓ પર કઈ રીતે વિશ્વાસ કરવો, અને હજી તો પરિણામ આવવાનું બાકી છે અને પોતાનું પોત પ્રકાશી દીધું છે, ત્યારે આ ઘટનાને લઈ અને જીએસટીવી સળગતા સવાલો ઉઠાવી રહી છે. ચૂંટણી વખતે રાજકોટવાસીઓને આપેલા જે વચનો હતા એ શું ઠાલા વચનો હતા? ચૂંટાઈશ તો હું રાજકોટમાં જ રહીશ. આ બધી ખોટી વાતો કેમ કરી રૂપાલાજી તમે? હજી તો જીત્યા નથી ત્યાં તો રૂપાલા રાજકોટ ભૂલી ગયા છે, પશ્ચિમ બંગાળ પહોંચી ગયા. લો બોલો, હજી તો રાજકોટ પરથી મુસીબત દૂર નથી થઈ. હજી લોકોના ઘરે જેમણે સ્વજનો ગુમાવ્યા છે તેઓએ મૃતદેહો નથી મેળવ્યા, એ પહેલા તો રૂપાલા પશ્ચિમ બંગાળ પહોંચી ગયા. રાજકોટના અનેક ભૂલકાઓ અગ્નિકાંડમાં હોમાયા ત્યારે રૂપાલા ક્યાં ગયા હતા? ત્યારે પણ શું તે પ્રચારમાં બિઝી હતા? તો આ સાથે રૂપાલાને બંગાળ યાદ આવે છે, પરંતુ પોતાનું રાજકોટ તે અહીંયા ભૂલી ગયા છે. તો રાજકોટની આ જે ઘટના બની છે તેને લઈ અને સમગ્ર દેશ એક રીતે તો શોકમાં છે. સમગ્ર દેશમાં આ ઘટનાની નોંધ લેવાય છે. જ્યારે વિકાસ મોડેલ તરીકે ગુજરાતને રજૂ કરવામાં આવે છે ત્યારે નોંધ લેવાય છે, ત્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે પણ લોકો ગુજરાતને યાદ રાખે છે, ધ્યાને રાખે છે. અને એમાં પણ જ્યારે નેતાઓ આવી રીતે મોઢું છુપાવી અને પ્રચારમાં પોતાના સ્વાર્થ માટે ભાગતા હોય છે તો એ નેતાઓને જનતા જોઈ રહી છે ને કદાચ ક્યારે પણ માફ નહીં કરે. અત્યારે હાલ તમામ વિગતો સાથે અમારા સંવાદદાતા ધવલ અને અનિલ અમારી સાથે જોડાયા હતા. બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, બુલેટિનમાં અત્યારે બસ આટલું. ફરી એક વખત મળીશું. રજા આપશું. નમસ્કાર.